પાલીખંડા પાસેથી પસાર થતા હાલોલ શામળાજી હાઈવે પાસે પડી રહેલા અને 15 દિવસથી ગુમ થયેલા ઈસમને સારવાર કરાવીને પરિવાર સાથે મિલન કરાવીને પત્રકારોએ સામાજિક જવાબદારી નિભાવી છે। શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામ પાસેથી પસાર થતા હાલોલ શામળાજી હાઈવે માર્ગની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યા પર લુણાવાડા તાલુકાના હાથીવન ગામનો ઈસમ કણસતી હાલતમાં પડી રહ્યો હતો। તે સમયે ત્યાંથી બાઇક લઈને શહેરાના સ્થાનિક પત્રકાર વિનોદ પગી પસાર થઈ રહ્યા હતા। તેમની નજર પડી હતી, આથી તેમણે બાઇક રોકીને તેમને ઈસમને તે ક્યાંના છે તેવું હોવાની પૂછપરછ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે કશું બોલી શક્યા ન હતા। આથી તેમને સારવાર મળી રહે તે માટે અન્ય પત્રકાર મિત્રોનો સંપર્ક સાધ્યો। તેટલામાં જોગાનું જોગ હાથીવન ગામના પિન્ટુભાઈ ત્યાંથી પસાર થતા હતા। તેમની નજર આ ઈસમ પર જતા બાઉભાઈ છે અને પોતે 15 દિવસથી ગુમ થતા પરિવારજનો પણ શોધખોળ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું। આથી તાત્કાલિક તેમના અન્ય પરિજનો આવી પહોંચતા 108 મારફતે ઈસમને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચાડીને સારવાર આપવામાં આવી હતી। આમ શહેરાના 3 પત્રકારોની સજાગતાથી 15 દિવસથી ગુમ થયેલા ઈસમનો તેના પરિવાર સાથે મેળાપ થયો હતો। પત્રકારત્વનું કામ એ માત્ર સમાચાર લાવવાનું નથી, સાથે સાથે સામાજિક સેવાનો ભાવ હોવો જરૂરી છે। આવી જ કંઈક ઘટના શહેરામાં બની છે। શહેરા તાલુકાના સ્થાનિક પત્રકાર વિનોદ પગી પોતાની બાઇક લઈને ઘરે જઈ રહ્યા હતા। તે સમયે હાલોલ શામળાજી હાઈવેની બાજુમાં કણસતી હાલતમાં એક ઈસમ પડ્યો હતો। આથી તેમણે ઈસમ પાસે જઈને તેમનું નામ ઠામ પૂછવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ કશું બોલી શક્યા ન હતા। આથી તેમને અન્ય પત્રકારો વિજયસિંહ સોલંકી, દશરથસિંહ પરમારને બોલાવ્યા અને ઈસમને હોસ્પિટલ લઈ જઈને સારવાર અપાવી તેવું નક્કી કર્યું। ત્યારે સ્થાનિક રાજકીય નેતા, હોદ્દેદારો, સભ્યો પણ ત્યાંથી પસાર થતા હોય છે અને કહેતા હોય છે કે 6 થી 7 દિવસથી પડેલ હોય તેવું પણ જણાવી ચાલથી પકડી લેતા હોય છે। તેના પરથી જાણી શકાય છે કે માનવતા મરી પરવારી હોય તેવું શહેરાનગર વિસ્તારમાં આના પરથી લાગી રહ્યું છે। પણ જોગાનું જોગ તેવામાં ત્યાંથી પસાર થતા હાથીવન ગામના પિન્ટુભાઈ નામના ઈસમ પસાર થતા અને તેમની નજર પડી આ ઈસમ પર। ત્યારે પિન્ટુભાઈએ નજીક જઈને જોતા તેઓ ઓળખી ગયા હતા અને આ ઈસમ લુણાવાડા તાલુકાના હાથીવન ગામના બાબુભાઈ પગી હોવાનું જણાવ્યું।